हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરની આન્સર કી આવી ગઈ છે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હશે કે ભાઈ એની અંદર આપણે જે ટીક કર્યા છે એ આન્સર આપેલા નથી। તો આ લોકો અત્યારે ખાલી ઘણી વખત એ લોકો એમ કરતા હોય છે, ખાલી પોતે કે ભાઈ જે સાચા આન્સર હોય ને એ બતાડી દેતા હોય છે, જે સ્ટુડન્ટે જે આન્સર ટીક કર્યો હોય એ આપતા નથી, બરાબર। પણ હવે જે નેક્સ્ટ જે હમણાં જેટકોની એક્ઝામ આવવાની છે તો એ વિદ્યાર્થી મિત્રોને થોડો ફાયદો થઈ જાય એમના માટે આપણે એનાલિસિસ કરીએ છીએ, ભાઈ પેપરમાંથી ક્યાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે તો એ થોડુંક તમે એનાલિસિસ જોઈ લો, એના પ્રમાણે તમે જેટકોની તૈયારી કરવા જાઓ તો તમને થોડોક બેનિફિટ થઈ શકે। એવું નથી કે હંમેશા ભાઈ પરફેક્ટ આના જેવું જ આપણને ત્યાં પૂછી લઈ, બરાબર। પણ ડિપ્લોમા લેવલની એક્ઝામ છે તો બની શકે ભાઈ આમાંથી થોડો ઘણો તમને ફાયદો થઈ જાય। એટલે જેટકોના જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે જે PA1ની તૈયારી કરે છે તો એમને પણ ઘણો ફાયદો થઈ જાય, અને ડીજીવીસીએલના વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી જાય ભાઈ કે કે આ જગ્યાએથી ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। ક્યાંથી કેટલા માર્કમાં પૂછાયેલું છે એ મેં અહીંયા લખતો નથી, કારણ કે બે પેપરમાં બે શિફ્ટમાં પેપર હતું, કારણ કે ભાઈ એક બે ક્વેશ્ચન આવ્યા, જેમ કે ભાઈ લસા ગુસા છે તો લસા ગુસાના એક ક્વેશ્ચન આવેલો હતો, બરાબર। તો હવે એક ને બે ને એવું કંઈ કરવાની કાંઈ જરૂર નથી, ભાઈ આમાંથી એક ક્વેશ્ચન આવ્યો હતો, નાનો એક ક્વેશ્ચન આવ્યો, કારણ કે ભાઈ 25 માર્કનું છે તો 25માંથી તમે જો 11 ક્વેશ્ચન લીધેલા છે તો એક બે માર્કની કવર કરતા હોય તો જ કમ્પ્લીટ થાય, બરાબર। એટલે પરફેક્ટ માહિતી છે ભાઈ આ પોઈન્ટમાંથી ક્વેશ્ચન આવેલા છે એ જ મેં લખેલા છે, બરાબર। એક કે બે ક્વેશ્ચન, બાકી તમારી પાસે પેપર હશે એ પ્રમાણે તમે જોઈ લો તો તમને આઈડિયા આવી જશે ભાઈ એલસીએમ છે, નફો ખોટમાંથી બે ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। સાતુવ્ય ચક્રવૃદ્ધિમાંથી બે ક્વેશ્ચન પૂછાયેલા છે, તો એ તમે તમારી રીતે જોઈ શકો છો। બાકી કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવેલા છે એ આપણે અહીંયા જોતા જઈએ। સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ મેથ્સ છે, એપ્ટિટ્યૂડ, એટલે બે શિફ્ટમાં પેપર હતું તો બે શિફ્ટમાં જોયા પછી મેં અહીંયા ટોપિક લખી કરેલા છે કે ભાઈ લસા ગુસામાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હવે તૈયારી કરતા હોય, બરાબર, કે જે આ PA1 માટે તો લસા ગુસા તૈયાર કરીને જવાનું થશે, બરાબર। પછી વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળનો એકાદો ક્વેશ્ચન હતો, ઓકે। પછી ઉંમર સંબંધિત, એજ, જેને આપણે એજ ઉંમર સંબંધિત દાખલા, તો ઉંમરમાંથી ક્વેશ્ચન હતો। સાદું વ્યાજમાંથી ક્વેશ્ચન હતો, બરાબર। ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી ક્વેશ્ચન આવેલા હતા, સાદું વ્યાજ અને ચક્ર વ્યાજ સારા એવા ક્વેશ્ચન પૂછાયેલા હતા। ટકાવારીમાંથી ક્વેશ્ચન હતો, બરાબર। નળ અને ટાંકી, કામ અને સમય, નળ અને ટાંકીને કામ અને સમય બે જો કે એક જ કોન્સેપ્ટ લાગુ પડે તો નળ અને ટાંકીના ક્વેશ્ચન હતા। ટકાવારીની સાથે હું અહીંયા ગુણોત્તર પ્રમાણે કરી નાખું છું, બરાબર, ગુણોત્તર પ્રમાણ, કારણ કે સેકન્ડ શિફ્ટની અંદર ગુણોત્તર પ્રમાણનો ક્વેશ્ચન હતો, એમાં મેં લખેલું નથી, એટલે ગુણોત્તર પ્રમાણમાંથી પણ ક્વેશ્ચન એ પાછો એજની અંદર જ રાખી દીધો હતો, એટલે આપણે એ પ્રમાણે બેની આરે કવર કરીએ તો થઈ જાય, પણ સ્પેસિફિક ગુણોત્તર પ્રમાણે જ આપેલો હતો એટલે આપણે ગુણોત્તર પ્રમાણ આપણે રાખી દઈએ છીએ। નળ અને ટાંકી, કામ અને સમય, ત્યાર પછી સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સ એનો ક્વેશ્ચન આવેલા હતા, બરાબર। સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સ, અંતર, સમય, અને પછી નફો ખોટમાંથી ક્વેશ્ચન આવેલા હતા। ત્રિકોણમિતિ અને ભૂમિતિ, ત્રિકોણમિતિમાંથી એકાદો ક્વેશ્ચન હતો, બરાબર, અને ભૂમિતિમાંથી એક કે બે ક્વેશ્ચન જેવા આવેલા હતા, અંતકોણ એવું કંઈક ફાઇન્ડ કરવાનું કીધેલું હતું, બરાબર। એટલે આ મેથ્સ છે જેને આપણે એપ્ટિટ્યૂડ કહીએ છીએ તો 25 માર્કનું હતું, તો 25 માર્કમાંથી આમાંથી તમે ગણતરી કરી લો તો ભાઈ એક બે ક્વેશ્ચન તમારા પૂછાયેલા હતા। તો નેક્સ્ટ હવે જે એક્ઝામની તૈયારી કરતા હોય તો એને ભાઈ ઓવરઓલ આટલા ટોપિક તો ફરજિયાત કરવા પડે છે, અને મેં જ્યારે વિડીયો બનાવ્યો તો બરાબર મેથ્સ આપણે જેમ કે એપ્ટિટ્યૂડ કઈ રીતના તૈયાર કરવું, રિઝનિંગ કઈ રીતે તૈયાર કરવું, તો એની અંદર જે 15-17 ટોપિક કીધા હતા તો એ તમે જોઈ લો, ના જોઈ લો, બરાબર। તો એમાંથી જે કીધું હતું એ પ્રમાણે એમાંથી ક્વેશ્ચન આવેલા છે, બરાબર। એટલે બધાયનું પેપર તો ઇઝી હતું, બેઝિક લેવલનું તમારે તૈયાર કરી જવાનું થાય તો તમને વાંધો ના આવે, બરાબર। આમાં અમુક જ ક્વેશ્ચન એવા હતા જે કદાચ વિદ્યાર્થી મિત્રોને અઘરા લાગી શકે, બાકી બધાય નોર્મલ લેવલ હતા, બરાબર। તો તમે થોડીક મહેનત કરો તો તમારે આન્સર આવી જાય, ઓકે। એટલે આ એપ્ટિટ્યૂડની વાત થઈ। હવે રિઝનિંગની અંદર આવે તો કે રિઝનિંગની અંદર 25 માર્કનું રિઝનિંગ હતું, બરાબર। તો સિલોક્સ એમાંથી પૂછાયેલા છે, 3 ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર। કદાચ પેપર 1માં 4 હતા, બીજા પેપરની અંદર 3 ક્વેશ્ચન પૂછાયેલા હતા, એટલે એ રીતના સિલોક્સનું સારું એવું કવર કરેલું હતું। પછી બેઠક વ્યવસ્થા, સિટિંગ અરેન્જમેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર। સિટિંગ અરેન્જમેન્ટમાંથી, ત્યાર પછી રેન્કિંગ, એમાં ભાઈ સિટિંગ અરેન્જમેન્ટની અંદર તમે જુઓ તો ભાઈ 7 જણાને બેસાડ્યા છે આવી રીતના ભાઈ ગોળ ટેબલ ઉપર, તો એ બેઠક વ્યવસ્થામાંથી એક કે બે ક્વેશ્ચન આવેલા હતા। પછી રેન્કિંગ, પદાનુક્રમ ગોઠવણીમાં પહેલા પેપરની અંદર થોડુંક વેટેજ સારું હતું, બીજાની અંદર બે ક્વેશ્ચન તો આવેલા જ છે। રેન્કિંગ એટલે શું તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે ભાઈ, જેમ કે રાહુલ છે તો એ એક આડી હરોળમાં બેઠો છે, બરાબર। તો એનો ભાઈ જમણી બાજુથી એનો નંબર 17મો છે, ડાબી બાજુથી 14મો છે, તો ટોટલ આપણા હરોળની અંદર કેટલા વિદ્યાર્થી બેઠેલા છે, તો કેટલા વ્યક્તિ બેઠેલા છે એ આપણે કહેવાનું થશે। તો આ રેન્કિંગ એમાંથી 2-3 ક્વેશ્ચન આવેલા હતા, બરાબર।
ત્યાર પછી સિમ્પ્લિફિકેશન, સાવ સિમ્પલી સિમ્પ્લિફિકેશન એટલે ઓલો પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું ગુણાકાર, એમાંથી ક્વેશ્ચન આવેલા હતા. સિરીઝ તો કે આલ્ફાબેટિક સિરીઝમાંથી એ પૂછાયેલા હતા, અને આપણે જે નંબર સિરીઝ હતી એમાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલા હતા. ઇઝી સિરીઝ હતી, સિરીઝમાંથી તમે ગણતરી કરો તો 3-4 ક્વેશ્ચન જેવા આવેલા હતા બે પેપરની અંદર. કોડિંગ ડિકોડિંગ એ સારું એવું વેટેજ હતું, બરાબર. કોડિંગ ડિકોડિંગના તમે કરો 4-5 ક્વેશ્ચન જેવા હતા. કોડિંગ ડિકોડિંગની વાત કરો ને તો એટલે સિરીઝ ને કોડિંગ ડિકોડિંગનું થોડું વેટેજ સારું એવું હતું, કારણ કે આ બધામાં એક બે હતા, પણ આમાંથી થોડા ક્વેશ્ચન વધારે પૂછાયેલા હતા સિરીઝમાંથી ને એમાંથી. દિશા અને અંતરમાંથી ક્વેશ્ચન આવેલો હતો, બરાબર. એક ક્વેશ્ચન એક આવેલો હતો. લોહીના સંબંધો, બરાબર. લોહીના સંબંધોમાંથી ક્વેશ્ચન હતો. બ્લડ રિલેશન જેને આપણે કહીએ છીએ. ત્યાર પછી પઝલ છે તો પઝલમાંથી પણ ક્વેશ્ચન આવેલા હતા. એટલે આ નવો ટોપિક છે, મે બી કદાચ બની શકે એકાદો કોઈ ટોપિક રહી ગયો હોય, બરાબર. જો કે 2 વખત ચેક કરીને જ લખ્યું છે એટલે આમ વાંધો ના આવે. 9 ટોપિક છે, 9 ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે રિઝનિંગની અંદર, બરાબર. એટલે હું એમને કહેતો ભાઈ જેટકોની તૈયારીવાળા આ 9 ટોપિક કરીને જાય, આનાથી પણ વધારે ટોપિક કરીને જવાનું છે, પણ આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે તો થોડીક આને પ્રાયોરિટી રાખવાની. પછી પેપરની બોડી અલગ છે, મતલબ કે ભાઈ લેવાની બોડી અલગ છે, એટલે ઉપર નીચે કરી શકે, બરાબર. તો બહુ એટલું કાંઈ ટેન્શન લેવા જવું જરૂર નથી. એટલે મેથ્સ થઈ ગયું, રિઝનિંગ થઈ ગયું, બે 25-25 માર્કનું વેટેજ, ટોટલ 50 માર્કનું વેટેજ હતું. એટલે આ તમને જો વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન સારી હોય તો આ તમને ઘણો ફાયદો કરાવી શકે. ભાઈ આમાંથી પૂછાય છે, બેઝિક દાખલા છે, પેપરનું સોલ્યુશન એ કદાચ 1-2 દિવસમાં હમણાં કરાવી દઈશ, બરાબર. તો વાંધો ના આવે. ગુજરાતીની વાત કરીએ, ગુજરાતીમાં એ લોકોએ એમ કીધું હતું કે ભાઈ અમે ખાલી સમાનાર્થી, વિરુદ્ધાર્થી ને મતલબ જે વાંચવાના ટોપિક છે એમાંથી જ પૂછશું, બરાબર. પણ તો એ લોકોએ સમાસ પૂછી લીધા છે, બરાબર. સમાસ પૂછી લીધા છે, ઓકે. કર્તરી કર્મણી તો જોકે વાક્યને આપણે જે કીધું હતું એમાંથી થઈ જાય છે, પણ સમાસ પૂછી લીધા છે. જોડણીમાંથી ક્વેશ્ચન આવેલા છે, સમાનાર્થીમાંથી, વિરુદ્ધાર્થી, સમાસ પૂછાયેલા છે, રૂઢિપ્રયોગનો અર્થ એટલે સમાસનો એક જ ક્વેશ્ચન પૂછાયેલો, બરાબર. રૂઢિપ્રયોગનો અર્થ, ત્યાર પછી કર્તરી કર્મણી, કહેવતો અને સંધિ, આમાંથી ક્વેશ્ચન આવેલા છે. તો જે છોકરાઓનું ગુજરાતી સારું એવું હોય તો એ એમાં ફોકસ કરી શકે, બરાબર. કે ભાઈ તેમને સંધિ છે, કહેવતો છે, કર્તરી કર્મણી વાક્ય છે. અને સાથે સાથે ભાઈ નેક્સ્ટ જે પેપર દેતા હોય તો એ લોકો સમાસ છે, અલંકાર છે, નિપાત છે, આવું બધું પણ તૈયાર કરીને જાય તો એને ફાયદો થઈ જશે, બરાબર. તમારી પાસે 8-10 દિવસ જેવો સમય છે તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ તમે બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જાઓ. ખાલી બેઝિક આ જે વાંચવાના ટોપિક છે એ તો કરી જ જવાના છે, સાથે સાથે સમાસ, પછી અલંકાર છે, ત્યાર પછી આપણે નિપાત છે. જો એવો છંદ તો મને લાગતું નથી કે પૂછે, પણ ઇન કેસ થોડું બેઝિક તમારે વાંચીને વયું જવાય એટલે તમને વાંધો ના આવે. તો આમાં 15 માર્કનું છે તો સારું એવું કવર કરી શકો, બરાબર. જોડણીમાં ખાસ ધ્યાન આપો, સંધિની અંદર ખાસ ધ્યાન આપો તો એ પૂછાય છે તો આપણને ફાયદો થઈ શકે. પછી ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશની અંદરમાંથી તમે જુઓ તો કે ભાઈ 15 માર્કનું ઇંગ્લિશ હતું. સ્પેલિંગ પૂછાયેલા છે કે ભાઈ સાચો સ્પેલિંગ કયો છે, સિનોનિમ્સ એન્ટોનિમ્સ પૂછાયેલા છે, બે ત્રણ પૂછાયેલા છે, બરાબર. સિમિલર વર્ડ કરીને એવી રીતના પૂછાયેલા. ભાઈ નીચે આપણે અંડરલાઈન વાળો વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછાયેલું છે. આર્ટિકલ્સમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. તો નેક્સ્ટ જે પણ પરીક્ષાવાળા ભાઈ ખાસ ધ્યાન રાખો કે આર્ટિકલ an ધ કરીને જાય. આ આપણે કીધું નહોતું એ લોકોએ, બરાબર. એ લોકોએ મતલબ જે વાંચવાના ટોપિક કીધા હતા તોય આર્ટિકલ પૂછેલા છે તો આપણે એટલા ભાઈ વાંચીને જવું સારું. આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, કન્જક્શન છે, બેઝિક ટેન્સીસના જે આવે ને એ બધું તૈયાર કરીને તમે જાઓ તો તમને ઇંગ્લિશમાં ફાયદો થઈ શકે. કારણ કે કદાચ માનો સિનોનિમ્સ એન્ટોનિમ્સ ન આવડે પણ આર્ટિકલવાળા ક્વેશ્ચન આવડી જાય તો આપણને ફાયદો થઈ જાય, બરાબર. પછી સેન્ટેન્સ અરેન્જમેન્ટ, બરાબર. એક વાક્ય આપ્યું હોય અલગ અલગ તો એ તમારે અરેન્જ કરવાનું થાય તો એ સેન્ટેન્સ અરેન્જમેન્ટ આમાંથી ક્વેશ્ચન તમને આવેલા હતા. એટલે 15 માર્કનું તમારે ઇંગ્લિશમાં જે આ ટોપિકોમાંથી ક્વેશ્ચન આવેલા, બરાબર. એટલે 4 સબ્જેક્ટ અહીંયા મેં કીધા. કોમ્પ્યુટર લખ્યું નથી પણ કોમ્પ્યુટર બેઝિક હતું, એકદમ બેઝિક હતું. હવે એની અંદર હું તમને કહી દઉં છું તો કે ભાઈ શોર્ટકટ કી છે એ તૈયાર કરીને જાઓ, બરાબર. જે તૈયારી કરવાવાળા હોય બાકી એમાં શોર્ટકટ કીમાંથી પછી આપણે મેમરીમાંથી ક્વેશ્ચન પૂછાયેલા હતા. બેઝિક જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી ક્વેશ્ચન પૂછાયેલા હતા, બરાબર. પછી આ MS એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ એમાંથી જે બેઝિક ક્વેશ્ચન આવેલા હતા. તો નેક્સ્ટ જેને તૈયારી કરવી હોય ને એ લોકો તો કે ભાઈ ફૂલ ફોર્મ છે, શોર્ટકટ કી છે, બરાબર. ત્યાર પછી એક્સટેન્શનમાંથી ક્વેશ્ચન પૂછાયેલા હતા, બરાબર. કે ભાઈ ડોક્યુમેન્ટ છે તો આપણે વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું થાય, .doc. એક્સેલ ફાઇલ હોય તો એનું આપણું એક્સટેન્શન શું થાય, તો એવામાંથી ક્વેશ્ચન આવેલા હતા. ફૂલ ફોર્મ તૈયાર કરીને જાઓ, ઓકે. બેઝિક જે વસ્તુઓ છે એ બધું તમે પ્રિપેર કરીને જાશો તો કોમ્પ્યુટરમાંથી તમને ફાયદો થશે. અને કોમ્પ્યુટર તો બેઝિક લેવલનું હતું એટલે વાંધો નથી આવ્યો, બરાબર. નકર તો ભાઈ આગળની જે એક્ઝામના તમે કોમ્પ્યુટર જોવો તો બહુ અઘરા ક્વેશ્ચન પૂછતા હતા, પણ આમાં સારું એવું કહી શકે ભાઈ બેઝિક લેવલનું સારું કોમ્પ્યુટર પૂછેલું છે તો વાંધો ન આવે, ઓકે. એટલે આટલા ટોપિક છે જે મેં તમને કીધા કે ભાઈ આમાંથી પેપર નીકળેલા છે. ખાલી લખ્યું હોય નથી કે ભાઈ આમાંથી એક ક્વેશ્ચન આવ્યો છે 2 ક્વેશ્ચન આવ્યો એ નથી, કે આ ટોપિકમાંથી પૂછાના છે એટલે આ પ્રમાણે એનાલિસિસ કરેલું છે. બાકી તો એક બે ક્વેશ્ચન જોઈ, કારણ કે એ પ્રમાણે જે માર્ક બને છે એ પ્રમાણે 11 ટોપિક પ્રમાણે 11 તો 22 માર્ક થાય, બરાબર. અમુક ક્વેશ્ચન એવા હોય કે જેમાંથી બે ત્રણ માર્કનું વધારે પૂછેલું હોય, બે અલગ અલગ પૂછેલું હોય, ઓકે.
એટલે આ રીતના એનાલિસિસ છે. નેક્સ્ટ જે લોકો પણ જેટકોની એક્ઝામ દેવા જતા હોય તો એમના માટે ભાઈ ખાસ કે ભાઈ તમને જેટલા પણ ટોપિક મેં અહીંયા આપેલા છે બધા વ્યવસ્થિત રીતે ઉતારી બરાબર ને એ પ્રમાણે હજી 8-10 દિવસ જેટલો સમય છે તો તમે પ્રિપેરેશન કરવા માંડો. ખાસ ગુજરાતી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર ઉપર વધારે ફોકસ કરો બરાબર, કારણ કે ભાઈ એ એવા ટોપિક છે કે જે વાંચવાનો ટોપિક છે, થોડુંક વ્યવસ્થિત તૈયાર કરો તો એમાંથી સારો સ્કોર થઈ જાય. 50 માર્કનું આ છે તો 50 માર્કનું આમ બાજુ છે, એટલે કોમ્પ્યુટર ઇઝી હોય તો બધું એમાંથી તમે તૈયાર કરો તો સારો એવો સ્કોર કરી શકો છો. પેપરનું લેવલ ઇઝી હશે તો મેરિટ આવી જશે. તૈયારી થોડીક તમારી વચમાં હશે તો તમને પ્રોબ્લેમ આવી શકે બરાબર. હા, બાકી ઘણા બધા લોકોને નેગેટિવ માર્કિંગ થયા છે, 80 ટીક કર્યા છે, એ લોકોના 15 થી 20 જેવા ખોટા પડી ગયા છે બરાબર. એટલે મેન એ જોવાનું થાય કે ભાઈ આપણે થોડીક લેવલ તૈયારીની છે ને લેવલ હજી તમે વધારી શકો છો. એટલે આ એનાલિસિસથી તમને ઘણો ફાયદો થઈ જશે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.